સર એક્ઝામની પ્રિપેરેશનની અંદર એક બહુ જ મોટી તકલીફ છે અને એ તકલીફ તમને અહીંયા દેખાઈ રહી છે. શું કરીએ સર, કઈ સમજાતું નથી. આગે ઢાળ પીછે ઉલાળ. હવે શરૂ કરું તો હવે નીટ ક્રેક થાય, નીટ લખવાનું અને એને ક્રેક કરી દેવાનું થઈ જાય. તો સાહેબ આને થોડું જવા દેવાનું. સાહેબ બેકલોગ છે કઈ રીતે ક્લિયર કરવું એમ ના થાય વાલા. હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા ભાઈ? તો એવી આશા રાખું છું એકદમ મોજમાં હશો અને બહુ મસ્ત રીતે એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છો. પણ સર એક્ઝામની પ્રિપેરેશનની અંદર એક બહુ જ મોટી તકલીફ છે અને એ તકલીફ તમને અહીંયા દેખાઈ રહી છે, બેકલોગ્સ. એવો કોઈ વિદ્યાર્થી નહીં હોય બરાબર કે જેને આ તકલીફ એના જીવનમાં નહીં નડી હોય બરાબર, અથવા તો હાલ પણ ફેસ કરી રહ્યા છો. બેકલોગ્સ. બેકલોગ્સનો મતલબ સાહેબ પાછળ ઘણું બધું રહી ગયું છે બરાબર. ગુજરાતીમાં એક કહેવત છે, આગે ઢાળ પીછે ઉલાળ, હે ને? હા, તો સર હવે ઘણા બધા ચેપ્ટર્સ બાકી છે સર, ઘણા બધા લેક્ચર્સ જોવાના બાકી છે, ડીપીટી સોલ્વ કરવાની બાકી છે, ટેસ્ટ આપવાના બાકી છે. શું કરીએ સર, કંઈ સમજાતું નથી ભાઈ. એના માટે જ આવ્યો છું આજે તમારી પાસે. તો સર હાઉ ટુ ક્લિયર બેકલોગ્સ, સ્ટ્રગલિંગ ઓફ બેકલોગ્સ. બહુ સ્ટ્રગલ કરી રહ્યા છીએ સાહેબ બરાબર. બેકલોગ્સ બહુ વધી ગયા છે સર, શું કરવું અહીંયા સમજાવું તમને. તો ભાઈ છેલ્લે સુધી જોજો, આનું એક જ નિરાકરણ છે. વારે ઘડીએ પૂછતા હો છો તમે લેક્ચરમાં, કમેન્ટની અંદર, બેકલોગ છે સાહેબ, હવે શરૂ કરું તો હવે નીટ ક્રેક થાય બરાબર. હા, આ પ્રશ્ન અત્યાર સુધી બરાબર છે ભાઈ, પણ જો તમે નીટનો 1 મહિનો બાકી હોય પછી એમ પૂછો કે સાહેબ હવે તૈયારી કરું પહેલેથી તો નીટ ક્રેક થાય. હા, નીટ ક્રેક થાય, નીટ લખવાનું અને એને ક્રેક કરી દેવાનું થઈ જાય બરાબર. ત્યારે જવાબ અમારો આવો હશે, પણ અત્યારે થઈ શકે છે, હજુ તમારી પાસે સમય છે. કઈ રીતે થાય તો તમને એ સમજાવું છું બેટા. તો જે આ બેકલોગ્સ છે, તો બેકલોગને સર ક્લિયર કઈ રીતે કરવા? પહેલી વસ્તુ કે ચાલો આપણે માની લઈએ કોઈ વિદ્યાર્થી છે જેને 20 લેક્ચરના બેકલોગ છે. 20 લેક્ચર નથી જોયા બરાબર, 20 લેક્ચરના બેકલોગ છે અહીંયા. સર આને ક્લિયર કઈ રીતે કરવું સર? 20 લેક્ચરના બેકલોગ છે, આની સાથે સાથે સર દરરોજના લાઈવ લેક્ચર તો ભરવાના જ છે. રોજના લાઈવ લેક્ચર તો ભરવાના જ છે કે ભાઈ ચલો એવરી ડે 2 લાઈવ લેક્ચર આવે છે, 2 લાઈવ લેક્ચર આવી રહ્યા છે સર એવરી ડે. એ તો કરવાના જ છે, ડેઈલીનું વર્ક કરવાનું છે, સ્કૂલે જવાનું છે, આ બધું કરવાનું છે. એના સિવાય 20 લેક્ચર બાકી છે સાહેબ, શું કરવું? હવે ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરશે ખબર છે? આ 20 લેક્ચર ઉપર ફોકસ કરશે, 20 લેક્ચરને ક્લિયર કરવાનો ટ્રાય કરશે. હવે એ 20 લેક્ચરને ક્લિયર કરવાનો ટ્રાય કરશે એટલે દરરોજના જે લાઈવ લેક્ચર હતા એ પાછા ક્યાં જતા રહ્યા? ક્યાં ક્રેડિટ થયા? બેકલોગની અંદર ક્રેડિટ થયા. એટલે બેકલોગ તો તમારા ઓછા થયા જ નહીં. તો તમારું પહેલું ફોકસ શું હોવું જોઈએ મારા વાલા? તો પહેલું ફોકસ હોવું જોઈએ આના ઉપર. આ ફર્સ્ટ પ્રાયોરિટી છે. અવર ફર્સ્ટ પ્રાયોરિટી ઇઝ એવરીડે લાઈવ લેક્ચર, ઠીક હે? પછી આ સેકન્ડ પ્રાયોરિટી આપો, જે ગયું એ ગયું ભાઈ, રાત ગઈ બાત ગઈ, ઠીક હે સર? રાત ગઈ બાત ગઈ શું વાત કરો સાહેબ? આને થોડું જવા દેવાનું, જવા તો નહીં જ દેવાનું, પણ એના કારણે આ નહીં બગાડવાનું. તો તમારે પહેલા શું કરવાનું? દરરોજનું જે આવે છે કરી જ નાખો સાહેબ. તો પહેલું તમારે હોવું જોઈએ એવરીડે વર્ક ક્લિયર કરી દેવાનું, જે આપેલું છે એ. આટલું તો તમે કરો જ, ક્લિયર કરો ભાઈ. એવરીડે તમારું વર્ક છે કમ્પ્લીટ કરી નાખો. અને હું તમારી પાસે ખાલી સમય માંગી રહ્યો છું 15 મિનિટ. શું તમે તમારા જીવનમાં 24 કલાકની અંદર 15 મિનિટ ના કાઢી શકો સાહેબ? સાહેબ પબજી રમવાની કીધી હોય, ફ્રી ફાયર કીધી, 15 મિનિટ નહીં સાહેબ. એના માટે સાહેબ તમે કહેશો તો 15 કલાક કુરબાન છે. બેકલોગ માટે ના થાય, હે ને? રખડવાનું કીધું હોય, કૂતરા દોડાવવાનું કીધું હોય સાહેબ, એ બધા માટે કરીએ. 15 મિનિટ નહીં તો કાઢો ભાઈ 15 મિનિટ. આનું સોલ્યુશન એક જ છે. હવે તમે વિચારો કે ભાઈ તમે દરરોજનું વર્ક કરી નાખ્યું, એના સિવાય તમે 15 મિનિટનો ટાઈમ તમે લો છો ભાઈ. કેટલો? 15 મિનિટ. 15 મિનિટનો ટાઈમ લો છો. હવે 15 મિનિટ એટલે કેટલા કલાક થાય? ગણી લઈએ તો આપણે સાહેબ 15 મિનિટ ભાગ્યા 60 કરો, યસ, એટલે 1/4 ભાગ 0.25 કલાક છે. આનો મતલબ શું થાય બેટા? 0.25 કલાક. તો હું તમને માંગુ છું એક્સ્ટ્રા કેટલા? 0.25 કલાક, એટલે કે 15 મિનિટ. તમારે શું કરવાનું છે? આ 20 લેક્ચર જે છે, એક લેક્ચર આપણું 1.5 કલાકનું હોય, એપ્રોક્સ આપણી એવરેજ માની લઈએ, એક લેક્ચર આપણું 1.5 કલાકનું હોય. તો 15 મિનિટ જુઓ ભાઈ. ચાલો 15 મિનિટ તમે નીકાળ્યું, ખાલી 15 મિનિટ જુઓ. આજે 15 મિનિટ જોયું. હવે 2 મહિના સુધી તમે જોવો છો, 15 મિનિટ 2 મહિના સુધી જોવો છો. એનો મતલબ તમે 2 મહિનામાં કેટલું? 2 મહિનામાં કેટલા દિવસ હોય ભાઈ? 60 દિવસ. તો અહીંયા ગણી લઈએ આપણે કે 60 દિવસ છે સાહેબ. તો ગુણ્યા 2 મહિના, 2 મંથ બરાબર, એની અંદર છે સાહેબ 60 દિવસ. કેટલા થાય? 15 કલાક થયા.
0.25 ગુણ્યા 60 કરો ભાઈ, કેલ્ક્યુલેટર હશે. હું તો ઓલરેડી કરીને આવ્યો, કારણ કે બાયોલોજીનો સ્ટુડન્ટ છું ભાઈ. એટ અ ટાઈમ ના થાય આપણાથી, બરાબર? હા, તો 15 કલાક. 15 કલાક તમે આપ્યા. હવે 1.5 કલાકનું લેક્ચર હોય, 15 કલાક આપ્યા, એનો મતલબ કેટલા લેક્ચર તમે કરી લીધા કવર? 10 લેક્ચર. 2 મહિનામાં લાઈવ લેક્ચર તો જોયા તમે, દરરોજનું દરરોજ કામે કર્યું, અને 10 લેક્ચર તમે શું કરી નાખ્યું? બેકલોગ ક્લિયર કરી નાખ્યું. હવે જો તમે વિચારો, મેં તમારા પાસે 15 મિનિટ માંગી હતી, તો તમે 30 મિનિટ આપી હોત તો 30 મિનિટ આપી હોત આની જગ્યાએ તમે, તો તમે કેટલા 2 મહિનામાં કેટલા બધા લેક્ચરનું કરી દો કે નહીં ભીડું? હે ભીડું, પૂરું થઈ જાય કે નહીં? તો તમે 2 મહિનામાં 20 લેક્ચર ખાલી 30 મિનિટ આપવાથી થઈ જાય. તો તમે આવી ગયા, લાઈન ઉપર આવી ગયા, તો તમારું દરરોજનું વર્કે ના બગડ્યું અને આપણું કામે થઈ ગયું, બેકલોગ એ ક્લિયર થઈ ગયું. બસ. તો પહેલી વસ્તુ યાદ રાખજો, દરરોજનું ના બગાડતા ભાઈ. દરરોજનું બગાડવા જાવ તો એ ક્રેડિટ થાય છે બેકલોગની અંદર, જેના કારણે ટેસ્ટનું રિઝલ્ટ એ બગડે ને બધું. જે થઈ ગયું થઈ ગયું. હવે એને આપણે 15 અથવા 30 મિનિટ, 15, 20, 25 તમારે જે ટાઈમ મળે આપો તમે દરરોજ. રવિવારે વધારે ટાઈમ મળ્યો, 2-3 કલાક ઠોકી દો ભાઈ, શું ફરક પડે છે? આ રીતે બેકલોગ ક્લિયર થાય. એમ ના હોય સાહેબ બેકલોગ છે, બેકલોગ છે, કઈ રીતે ક્લિયર કર્યું? એમ ના થાય વાલા. બેકલોગને ક્લિયર કરવા સ્ટ્રેટેજી બનાવવી પડે, અને આ સ્ટ્રેટેજી મેં આપી દીધી. ભાઈ કમેન્ટ કરીને જણાવજો કેવી રહી સ્ટ્રેટેજી, અને બેકલોગ ક્લિયર થઈ રહ્યા છે કે નહીં એ પણ કમેન્ટ કરીને 15 દિવસ પછી પણ જણાવજો વાલા. અહીંયા સુધી રાખીએ છીએ. ખૂબ મજા આવી છે આજના સેશનની અંદર. તો ખૂબ ખૂબ આભાર.